વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 11 બાયોલોજીમાં પ્રકરણ નંબર 1 સજીવ વિશ્વ વિશે આગળના ટોપિક તરફ જઈએ। વિદ્યાર્થી મિત્રો છેલ્લે આપણે લક્ષણો વિશે સમજ્યા, એના પછી દ્વિનામી નામકરણ પદ્ધતિ કોણે આપી અને કેવી છે એના વિશે સમજ્યા, અને વર્ગીકરણ કરવા માટે આજે જરૂરી વૈજ્ઞાનિક નામ, જીવશાસ્ત્રીય નામ માટે કયા નિયમો અને કઈ સંસ્થાઓ સંકળાયેલી છે એના વિશે આપણે માહિતી મેળવીશું। આજે આપણે વર્ગીકરણ વિશે માહિતી મેળવીશું। तो विद्यार्थी मित्रों, क्लासिफिकेशन वर्गीकरण એટલે શું અને કેવી રીતે વર્ગીકરણ કરવામાં આવે છે? બધા જ સજીવોનું નામાધિકરણ શક્ય ન હોય, સમજવું। તો આવા સમયે તમે સમજો છો કે દુનિયામાં એટલા બધા સજીવો છે કે દરેક સજીવોનું નામકરણ કરવું શક્ય નથી। એક સજીવનું નામકરણ 17 લાખ જાતિઓ છે, તો 17 લાખ જાતિઓમાં એક જાતિમાં અબજોની સંખ્યાઓ, અને આવી સંખ્યાઓના દરેક સજીવનું નામકરણ કરવું શક્ય ન પણ। તો આવા સમયે જૂથ વહેંચણી દ્વારા જ્યારે કહે છે દરેક સજીવનું નામકરણ કરવું શક્ય ન પણ હોય, ત્યારે જૂથ વહેંચણી દ્વારા, સમજો કોના દ્વારા? આખા એક જૂથનો વહેંચણી દ્વારા આવું શક્ય બને છે। કોના દ્વારા? આ કાર્ય પદ્ધતિને વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવે છે। તો આ કોની વ્યાખ્યા થઈ? વર્ગીકરણ। જ્યારે દરેક સજીવનું નામાધિકરણ કરવું શક્ય ન પણ હોય, ત્યારે આ સજીવોને જૂથ વહેંચણી દ્વારા એક જૂથ મૂકી દેવામાં આવે છે, ત્યારે એ શક્ય બને છે આ પ્રકારને, આ કાર્યના પદ્ધતિને વર્ગીકરણ। આ વર્ગીકરણ એ એક એવી કાર્ય પદ્ધતિ છે કે જેમાં કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવાની સગવડ કરેલી કક્ષાઓની વ્યવસ્થા હોય છે। સમજો વિદ્યાર્થી મિત્રો, આના આધારે એમ કહી શકાય કે વર્ગીકરણ એવી એક કાર્ય પદ્ધતિ છે કે જેમાં કોઈ પણ સજીવની વર્ગીકૃત કરવાની સગવડ કરેલી શું કક્ષાઓની વ્યવસ્થા હોય છે। વિદ્યાર્થી મિત્રો, તમે સમજી શકો છો કે એક સ્કૂલમાં 600 વિદ્યાર્થીઓ હોય અને દરેકને યાદ રાખવું તકલીફ પડતી હોય, તો આપણે એને જૂથમાં યાદ રાખીએ છીએ કે ધોરણ 9 ના વિદ્યાર્થીઓ, ધોરણ 9 એક કક્ષા છે, ધોરણ 10 એક કક્ષા છે, 100 વિદ્યાર્થીઓ ધોરણ 9 ના, 100 વિદ્યાર્થીઓ ધોરણ 10 ના, 100 વિદ્યાર્થીઓ ધોરણ 11 ના, 100 વિદ્યાર્થીઓ ધોરણ 12, તો ધોરણ 10 એક કક્ષા, એક જૂથ આપે। તો આ કક્ષાઓ માટે વૈજ્ઞાનિક શબ્દનું પ્રયોજન કર્યું, અને એ શબ્દનું નામ છે, કક્ષા માટે જે શબ્દ વાપર્યો વૈજ્ઞાનિક શબ્દ, એને વર્ગક કહેવાય છે। શું કહેવાય વિદ્યાર્થીઓ? જેને ટેક્સા કહેવાય। શું કહેવાય? ટેક્સા। આ વર્ગક શું છે? વર્ગક જુદી જુદી કક્ષાઓનું નિદર્શન કરે છે, કારણ કે આ જૂથને કક્ષા કીધું, આ જૂથ માટે વૈજ્ઞાનિક શબ્દ
અને લાક્ષણિકતાઓના આધારે બધા જ સજીવોને વિવિધ વર્ગોમાં વર્ગીકૃત કરી શકાય છે. એટલે કે શું? તો વિવિધ વર્ગોમાં વર્ગીકૃત કરવાની આ પ્રક્રિયાને વિદ્યાર્થી મિત્રો વર્ગીકરણ કહે છે. તો વર્ગીકરણની વ્યાખ્યા શું? વિવિધ વર્ગોમાં વર્ગીકૃત કરવાની પદ્ધતિને વર્ગીકરણ આ વ્યાખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો વર્ગીકરણ કરવાની આ જે પ્રક્રિયા છે એને વર્ગીકરણ કહે છે. અને આ પદ્ધતિના અભ્યાસને વર્ગીકરણ વિદ્યા કહેવાય છે. આ પદ્ધતિના અભ્યાસને શું કહેવાય છે? વર્ગીકરણ વિદ્યા. તો આના પરથી નામ આપ્યું શું? ટેક્સોનોમી. શું કહેવાય? તેના એકમ એટલે કે એક યુનિટને ટેક્સોન એટલે કે વર્ગકી તરીકે ઓળખવામાં આવે છે. એક યુનિટ. આ વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટે જે મૂળભૂત પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે, પ્રક્રિયાઓ કઈ કઈ છે? તો મૂળભૂત પ્રક્રિયાઓમાં વિદ્યાર્થી મિત્રો એક છે લક્ષણીકરણ. મતલબ લક્ષણોના આધારે જૂથમાં વહેંચવા, લક્ષણોના આધારે વર્ગીકરણ કરવું. બીજું ઓળખ વિધિ, ઓળખ વિધિના આધારે વહેંચવું. ત્રીજું વર્ગીકરણ અને ચોથું નામકરણ. તો વિદ્યાર્થી મિત્રો આ ચાર જે છે એ વર્ગીકરણ વિદ્યાના મૂળભૂત પ્રક્રિયાઓ છે. તો પદ્ધતિસરનું વિજ્ઞાન તમારી બુકમાં સિસ્ટેમેટિક્સ જેમ વર્ગીકરણ પૂરું થયું એમ બીજું વર્ગીકરણ પદ્ધતિસરનું વિજ્ઞાન સિસ્ટેમેટિક્સ. તો વિદ્યાર્થી મિત્રો સિસ્ટેમેટિક્સ એટલે શું? કે સિસ્ટેમેટિક શબ્દ એ લેટિન શબ્દ સિસ્ટેમા શબ્દમાંથી ઉતરેલો. આ શબ્દ લેટિન શબ્દ સિસ્ટેમા ઉપરથી આવ્યો. અને સિસ્ટેમેટિક્સ એટલે શું? સજીવોની પદ્ધતિસરની ગોઠવણીને શું કહેવાય છે? સિસ્ટેમેટિક્સ. વ્યાખ્યા શું? સજીવોની પદ્ધતિસરની ગોઠવણીને શું કહેવાય છે? વર્ગીકરણ પદ્ધતિસરનું વિજ્ઞાન. લિનિયસે, કેરોલસ લિનિયસે તેનું જે પ્રકાશન બહાર પાડ્યું અને એક બુક બહાર પાડી અને એ બુકના શીર્ષક તરીકે સિસ્ટેમા નેચર શબ્દ આપ્યો. લિનિયસનું પ્રકાશન એનું શબ્દ આપ્યો શું? સિસ્ટેમા નેચર. સૌથી વધારે ઇંગ્લિશમાં પૂછાતો આ એક શબ્દ છે. અને પછી જેમ જેમ પદ્ધતિસરના વિજ્ઞાનનો વ્યાપ વધતો ગયો તેમ તેમ ઓળખ વિધિ, નામકરણ અને વર્ગીકરણનો એના અંદર શું થતો ગયો? સમાવેશ થતો ગયો. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ શીર્ષક શું નામ આપ્યું? સિસ્ટેમા નેચર. અને જેમ જેમ આ વર્ગીકરણનો વ્યાપ વધતો ગયો તેમ તેમ એણે એના અંદર વર્ગીકરણ, લાક્ષણિકરણ એટલે કે ઓળખ વિધિ અને નામકરણનો સમાવેશ કર્યો. હવે નેક્સ્ટ મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો વર્ગીકૃત કક્ષાઓ. તો વર્ગીકરણ એ કોઈ એકાકી ચરણની પદ્ધતિ નથી વિદ્યાર્થી મિત્રો. સમજો
પદ્ધતિ નથી. એકાકી ચરણ એટલે કોઈ એક પગથિયું. વર્ગીકરણ એટલે કોઈ પગથિયાની પદ્ધતિ નથી કે આ ચડી ગયા પહેલું સ્ટેપ બીજું સ્ટેપ, પરંતુ ક્રમશઃ આ એક પગથિયાની પદ્ધતિ નથી, ક્રમશઃ સ્ટેપ બાય સ્ટેપ ક્રમશઃ શ્રેણીબદ્ધ એટલે કે લાઈન ટુ લાઈન ચરણ દર્શાવતી પદ્ધતિ છે. સમજમાં આવે છે? કોઈ એક જ પગથિયું નથી. વર્ગીકરણ તો એક સીડી કહેવાય જેમાં ઘણા બધા પગથિયા છે. ચરણ નંબર 1, ચરણ નંબર 2, ચરણ નંબર 3, ચરણ નંબર 4, ચરણ નંબર 6, ચરણ નંબર 7. એ વર્ગીકરણ એક ક્રમશઃ શ્રેણીબદ્ધ લાઈન ટુ લાઈન અલગ અલગ પગથિયાની ગોઠવણી આ એક દર્શાવતી પદ્ધતિ છે, જેમાં દરેક ચરણને શું કહેવાય છે? હરોળ. આ પણ હરોળ. આ પહેલી હરોળ, આ બીજી હરોળ, આ ત્રીજી હરોળ, આ ચોથી હરોળ, આ પાંચમી હરોળ, એમ જેટલા પણ પગથિયા હોય દરેકને હરોળ તરીકે ઓળખવામાં આવે. અને આ દરેક હરોળ એ શું છે? કક્ષા છે. શું છે? તો જો કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો જો ભાગ હોય તો તેને વર્ગીકૃત કક્ષા. વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે વર્ગીકરણ કોઈ એક પગથિયાની પદ્ધતિ નથી, એમાં ઘણા બધા ક્રમશઃ શ્રેણીબદ્ધ ચરણની પદ્ધતિ છે. અને દરેક ચરણ એક હરોળ તરીકે દર્શાવવામાં આવે છે, કક્ષા તરીકે રજૂ થાય છે. અને જો આવી કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો આવી કક્ષાને વર્ગીકૃત કક્ષા તરીકે ઓળખવામાં આવે, જેમાં દરેક કક્ષાને વર્ગીકરણ એક એકમ તરીકે સંદર્ભમાં લેવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તે જે તે હરોળ દર્શાવે. દરેક કક્ષા એ જે તે હરોળનું શું કરે છે? નિદર્શન કરે છે. દરેક કક્ષા એ જ હરોળ છે, એટલે કે દરેક કક્ષા એક એકમ તરીકે લેવાય છે અને કાયદેસર એ દરેક કક્ષા એક હરોળનું જ નિદર્શન કરે છે. એટલે કે કક્ષા એ હરોળ છે અને એના માટે વર્ગીકી એટલે એકમ માટે વર્ગીકી શબ્દ વાપરવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, જાતિ એક કક્ષા, પ્રજાતિ એક કક્ષા અથવા તો પહેલી હરોળ, બીજી હરોળ, પગથિયું, ચરણ પણ કહેવાય. એવી રીતે કુળ એક કક્ષા, ગોત્ર એક કક્ષા, વર્ગ એક કક્ષા, સમુદાય અથવા વિભાગ એક કક્ષા અને સૃષ્ટિ એક કક્ષા. તો વર્ગીકૃત કક્ષાઓ અને ક્રમબદ્ધ શ્રેણીઓ, દાખલા તરીકે સજીવોનો સંધિપાત સમુદાય, એને કીટક વર્ગનો સમાવેશ કરવામાં આવે છે. તો સમજો, જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય, સૃષ્ટિ. તો સંધિપાત સમુદાય આ એક કક્ષા લીધા અને એનાથી કીટક વર્ગનો, તો એના અંદર કોણ આવે? કીટક વર્ગ, એ પણ એક કક્ષા છે. તો જે તે ત્રણ જોડવાળા સંધાવાળા ઉપાંગો ધરાવે એને બધાને સંધિપાત સમુદાયમાં આ કક્ષામાં મૂકી દીધા. તો એને એક જૂથ રજૂ કરે છે. આપણે એને જૂથ તરીકે ઓળખીએ છીએ અને એના માટે એક અલગ ઓળખ છે, એક કક્ષા અપાઈ છે જેને આપણે સમુદાયની કક્ષા, જે સંધિપાત સમુદાય તરીકે. તો યાદ રાખવું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો કે દરેક જૂથ એક કક્ષા તરીકે રજૂ થાય છે અને કક્ષા આગળ જતા એક હરોળનું સૂચન કરે છે, કારણ કે દરેક કક્ષાએ હરોળનું નિદર્શન કરે. અહીં યાદ રાખવું જરૂરી છે. શું યાદ રાખવું જરૂરી છે? કે દરેક જૂથ એક કક્ષા તરીકે જ રજૂ થાય છે. દરેક હરોળ વાસ્તવમાં વર્ગીકરણના એકમ તરીકે રજૂ થાય છે. તો વર્ગીકરણના
સૃષ્ટિ, પછી સમુદાય, પછી વર્ગ, પછી ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ, આ દરેક વર્ગ છે, આ કક્ષાઓ છે, આ હરોળો છે, જેમાં વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં સમાવેશ બધા સજીવોમાં જાતિ એ સૌથી નીચેનો એટલે કે નિમ્ન કક્ષાનો દરજ્જો છે. તો વિદ્યાર્થી મિત્રો, જાતિથી સૃષ્ટિ તરફ જઈએ તો તમે સમજી શકો છો તેમ લક્ષણોની સંખ્યા ઘટતી જાય છે. કારણ કે જાતિ એક હોય એમાં 4 લક્ષણો સમાન છે, બીજી જાતિ અલગ છે એ 4 લક્ષણો સમાન છે, ત્રીજી જાતિ અલગ છે 4 લક્ષણો સમાન છે, ચોથી જાતિ અલગ છે 4 લક્ષણો સમાન છે. બરાબર? એક જાતિના 4 લક્ષણો એના પોતાના સમાન. હવે પહેલી અને ત્રીજી અને ચોથી આ ત્રણ ભેગી થઈને એક પ્રજાતિ બનાવે છે, જેનું નામ આપણે એક્સ આપીએ. તો એમાં 3 પ્રકાર, આ 4 અને આ 4 એટલે કે ટોટલ 12 લક્ષણો આવે. તો આ 12 લક્ષણો, તો પ્રજાતિમાં લક્ષણો અહીં સમાનતા વધુ, ઉપર જાય એટલે સમાનતા ઘટી, એમ ઉપર જઈશું એટલે લક્ષણોની સમાનતા ઘટી, એનાથી ઉપર જઈશું ગોત્રમાં એટલે ઘટે, એમ જેમ જેમ જાતિની ઉપર તરફ જઈએ એમ લક્ષણોમાં સમાનતા શું થાય? ઘટે. અને જો સૃષ્ટિની નીચે તરફ આવીએ તો લક્ષણોમાં સમાનતા શું થાય? વધે. તો પ્રજાતિ સુધી નીચેની તરફ જઈએ ઉતરતા ક્રમમાં તેમ તેમ લક્ષણોની સંખ્યા શું થાય છે? વધતી જાય છે. તો ઉચ્ચ કક્ષાએ એક વર્ગનો એ જ સ્તરે બીજા વર્ગ સાથેનો સંબંધ નક્કી કરવામાં આપણને વધુ મુશ્કેલી પડે છે. એથી આપણે વર્ગીકરણની સમસ્યા વધુ જટિલ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે વર્ગીકરણ વિશેનું વર્ણન. હવે સ્ટેપ બાય સ્ટેપ સૃષ્ટિ, સમુદાય, વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ, જાતિ આ દરેક કક્ષા વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ વર્ણન મેળવીશું. એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં એનું વર્ણન સમજીશું. તો આજના લેક્ચરને આપણે પૂરું